સમાચારમાં આગળ વાત વડોદરાની કરીશું, જ્યાં GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને સાથે અજાણ્યા વ્યક્તિએ ઈમેલ પર આ ધમકી આપી છે। કંપનીના મુખ્ય અધિકારીને ધમકીભર્યો મેલ મળ્યો, જ્યાં કંપનીમાં થાય છે થર્મલ, રિન્યુએબલ અને માઇન્સનું પ્રોડક્શન। તો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ પણ આ કંપનીમાં છે અને આ ઘટનાને પગલે SOG, ક્રાઇમ બ્રાન્ચ, PCB, સ્થાનિક પોલીસ સહિતનો સ્ટાફ પણ પહોંચ્યો હતો। તો આ ઉપરાંત BDDSની ટીમ પણ પહોંચી કંપની પર અને સાથે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા હાલ રાહતનો શ્વાસ લીધો છે। મેલ GIPCLના MDના હેડેડ થઈને આવેલો છે અને મેલની અંદર બોમ્બ થ્રેટ છે એવું હતું। તો પોલીસને જાણ થતાં SOGની ટીમ, BDDSની ટીમ, લોકલ PI, ACP, ક્રાઇમની ટીમ તમામ આવી અને અમારે જે ચેકિંગ કરવાનું કામ છે, BDDS કરવાનું કામ એ પણ કરવામાં આવેલ છે, પણ હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી। અને મેલ ક્યાંથી આવેલો હતો અને કયા લોકેશન પરથી આ મેલ આવેલ છે એ બધું શોધવાનું કામ ચાલુ છે। વડોદરા શહેરના એરપોર્ટ અને ત્યારબાદ નવરત્ના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ અગાઉ મળ્યો હતો। ત્યારબાદ હવે આજે વડોદરા શહેરના કોયલી વિસ્તારમાં આવેલ GIPCL કંપનીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। આ જે મેલ છે તે ચેન્નઈ ખાતેથી આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આ મેલ જે છે તે કંપનીના મુખ્ય અધિકારીના મેલ ID પર કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારી સાથે SOG, ક્રાઇમ બ્રાન્ચ, PCB, સ્થાનિક પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જોકે કોઈ સંબંધિત વસ્તુ અહીંયાથી મળી ના આવી હતી। આ તપાસની અંદર BDDSની ટીમ પણ જોડાઈ હતી અને તેમના દ્વારા પણ જે ધમકીભર્યો મેલ મળ્યો હતો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે કલાકોની જહેમત બાદ પોલીસની તપાસ બાદ કંપનીમાંથી કોઈ એવી સંગીત વસ્તુ મળી ના આવતા પોલીસ તંત્ર સાથે કંપનીના કર્મચારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે આ મેલ કોણે મોકલ્યો છે અને કયા ઉદ્દેશથી મોકલ્યો છે એનો હેતુ શું હતો તેની માટે પોલીસે અત્યારે સાયબર ક્રાઇમને સાથે રાખીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને આ મેલ કોના દ્વારા મોકલવામાં આવેલો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।